સાવલીમાં સાવલી ઉદલપુર રોડ ફોરલેન નવીનીકરણના કામનું ભવ્ય ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું। સાથે સાથે વાંકાનેર જિલ્લા પંચાયતનું 9 વર્ષે સ્નેહ મિલન સમારંભ યોજાયો। ગુજરાત રાજ્યમાં વણથંભી વિકાસયાત્રા અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં અનેક જનસુવિધાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો જેમ કે મહીવિયર, નવીન એસટી ડેપો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાવલી જરોદ રોડ જેવા અનેક વિકાસ કાર્યો સાથે ઉદલપુર ટીમ્બામાં આવેલ ક્વોરી ઉદ્યોગ અને રેતી સહિતના ભારદારી અને પેસેન્જર વાહનોની ભારે અવરજવરના કારણે બિસ્માર હાલતના સાવલી ઉદલપુર રોડનો ₹389 કરોડના ખર્ચે 38 કિલોમીટરના ફોરલેન રોડની કામગીરીનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું હતું। ખાતમુહૂર્ત બાદ સાવલી તાલુકાની 5 જિલ્લા પંચાયત સીટ પૈકી વાંકાનેર જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન સમારંભ યોજાયો। ધારાસભ્ય કેતન ઇનામદાર, સંદીપ ઇનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ, સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, ભાજપાના હોદ્દેદારો, કાર્યકરો, અગ્રણીઓ, વાંકાનેર જિલ્લા પંચાયતના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવોએ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આશા ન્યૂઝ ગુજરાતી, મુસ્તાક સૈયદ અલી, સાવલી। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આપણે જેની રાહ જોઈ રહ્યા હતા અને જે આપણા દિલની ઈચ્છા હતી ભોળાનાથ અને બાપજીએ પૂરી કરી કે ભાઈ મારો સાવલી ટીમ્બા રોડ 4 લેન બને અને આજે એ 4 લેન બનવા જઈ રહ્યો ત્યારે આજે એનું સુમુહૂર્ત, આજે ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ અહીં આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે। સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયતનું હોય, દરેક જિલ્લા પંચાયત સ્નેહ મિલન થતા હોય, પણ મારું વાંકાનેર જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે। અહીંયા ઉપસ્થિત મારો તાલુકો દીપી જશે, કમલા જરોદનું રોડ કામનું કામ ચાલુ છે। સાવલી સખરદાનો 1.5 કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે। ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી। સાવલી ટીમ્બા રોડમાં 1 વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા, પણ 6 મહિનાથી તો વરસાદ ચાલુ છે। છેલ્લા 6 મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં જોયું હોય અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે 1 વર્ષનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી ચાલુ કરાવીએ છીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી શકીએ।